નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્ય વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ગુજરાતી સાહિત્યના એવા પ્રશ્નો કે જે વારંવાર પૂછાતા હોય, પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા હોય અને આવનાર એક્ઝામમાં પૂછાવાની શક્યતા હોય તેવા બધા જ પ્રશ્નો આજના વિડીયોમાં આપણે આવરી લીધેલા છે। તો આગળ વધીએ। છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ પંક્તિના કવિ કોણ છે? ઝવેરચંદ મેઘાણી। ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો। પૃથ્વી વલ્લભ નવલકથાના લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી। હવે આપણે જોઈએ સાહિત્ય કૃતિ અને તેના રચયિતા। ઘણી વખત પૂછાય છે આ સાહિત્ય કૃતિ છે તેના રચયિતા અથવા તો લેખક કોણ છે? તો સોક્રેટિસના લેખક છે દર્શક એટલે કે મનુભાઈ પંચોળી। આંગળિયાતના લેખક છે જોસેફ મેકવાન। વિતાનસુદ બીજના લેખક રમેશ પારેખ। ઘનશ્યામ કોનું ઉપનામ છે? કનૈયાલાલ મુનશીનું છે। માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે, આ કોનું કથન છે? પન્નાલાલ પટેલનું છે। માનવીની ભવાઈ નો એક એ ડાયલોગ છે। સુધારાનો અરુણ કોને કહેવામાં આવે છે? નર્મદને। ડોલન શૈલીના સર્જક કોને કહેવામાં આવે છે? નાનાલાલ। ગુજરાતી ગઝલના પિતા કોને કહેવામાં આવે છે? બાલાશંકર કંથારિયા। ગુણસુંદરી કઈ નવલકથાનું પાત્ર છે? સરસ્વતીચંદ્રનું। ગુણસુંદરીનો ઘર સંસાર તમે સાંભળેલું હશે। ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમના ગીતના કવિ કોણ છે? મણિલાલ દેસાઈ। ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના લેખક કોણ છે? દર્શક। સત્યાર્થ પ્રકાશના લેખક કોણ છે? દયાનંદ સરસ્વતી। અમૃતા નવલકથાના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી। 2015માં તેમને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો છે। અત્યાર સુધીમાં ટોટલ 4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે। ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી। ભારેલો અગ્નિના લેખક કોણ છે? રમણલાલ દેસાઈ, રવ દેસાઈ। કયા કેળવણીકાર મુછાળી મા તરીકે ઓળખાય છે? ગીજુભાઈ બધેકા। આમાંથી મોસ્ટ ઓફ પ્રશ્નો છે તે પૂછાયેલા છે। ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે? ધીરુભાઈ ઠાકરનું। રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી। રામનારાયણ પાઠકનું ઉપનામ શું છે? તો શેષ, દ્વિરેફ અને સ્વેર વિહારી તેમના ઉપનામો છે। 3 યાદ રાખી લેવા। મારી આંખે કંકુના સૂરજ આથમિયાના કવિ કોણ છે? રાવજી પટેલ છે। અમદાવાદ એટલે અમદાવાદ કોની હાસ્યકૃતિ છે? વિનોદ ભટ્ટની। કાનજી અને જીવી કઈ નવલકથાના પાત્રો છે? મળેલા જીવના। અલી ડોસો અને ભૈયાદાદા પાત્રોના સર્જક કોણ છે? ધૂમકેતુ। ખેમી અને કુમુદરાય પાત્રોના સર્જક કોણ છે? રામનારાયણ પાઠક। આપણો ઘડીક સંઘના લેખક કોણ છે? દિગીશ મહેતા। દિલમાં દીવો કરો એ કોની કૃતિ છે? દિલમાં દીવો કરો એ કાંતિ કાલાણીની કૃતિ છે। કાંતિ કાલાણી। સુરતાની વાડીનો મીઠો મોરલો કોને કહેવામાં આવે છે? કલાપીને। પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા કોની પંક્તિ છે? હરીન્દ્ર દવેની। આંધળી માનો કાગળ કાવ્યના કવિ કોણ છે? ઇન્દુલાલ ગાંધી। અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ના કવિ કોણ છે? કલાપી છે। મને અલ્પાત્માને પામવાને સાચું સત્યનો ગજ કદી ટૂંકો ન થાવો ઉક્તિ કોની છે? ગાંધીજીની છે। કલમને ખોળે માથું મૂકી જીવવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? નર્મદે લીધી હતી। કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે ના કવિ કોણ છે? રાજેન્દ્ર શાહ છે। પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમના રચયિતા કોણ છે? હેમચંદ્રાચાર્ય। 7 પગલાં આકાશમાં ના રચયિતા કોણ છે? કુંદનિકા કાપડિયા। પૂજ્ય મોટાએ કયા ગ્રંથ નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે? જ્ઞાન ગંગોત્રી। કુમાર સામયિકના સ્થાપક કોણ હતા? રવિશંકર રાવળ। વિનોદ ભટ્ટનું કયું પુસ્તક ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ
ગંભીર પુસ્તક છે તો એ છે વિનોદ વિમર્શ. ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક હાસ્યનું છે અને ગંભીર છે. નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અત્યંત પ્રિય હતું? વૈષ્ણવ જન તો તેને રે કહીએ. દરિયાલાલ કૃતિ કયા લેખકની છે? ગુણવંતરાય આચાર્યની. સંસ્કૃતિ માસિક કયા સર્જક ચલાવતા હતા? ઉમાશંકર જોશી. સુરેશ જોશીએ કઈ નવલકથા લખી છે? છિન્નપાત્ર. આગળ જોઈએ. ગુજરાતી સાહિત્યમાં એકાંકી નાટક લખવાનો આરંભ કરનાર લેખક કોણ હતા? બચુભાઈ ઉમરવાડિયા. ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી હાલમાં કયા નામે ઓળખાય છે? ગુજરાત વિદ્યાસભા. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, આ ગઝલ કોણે લખી હતી? બાલાશંકર કંથારિયાએ. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક કયું છે? મિથ્યાભિમાન. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તળાજામાં. વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે એવોર્ડ જીત્યો? કાશીનો દીકરો. ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? અલીખાન બલોચ. શૂન્ય પાલનપુરી. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. પંક્તિના લેખક કોણ છે? સુંદરમ છે. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? વાસુકી છે. એ સિવાય બીજું પણ એક નામ છે, જેને પણ આવડતું હોય કમેન્ટ બોક્સમાં જણાવજો. કહ્યું કરે તે સાનો કવિ, શીખી વાતને સાની નવી. પંક્તિ કોની છે? શામળની છે. મોરલી તો ચાલી રંગ રૂસણ રે, કાવ્યનો પ્રકાર કયો છે? લોકગીત છે. ભણકારા કોનો કાવ્ય સંગ્રહ છે? બળવંતરાય ઠાકોરનો, બકર ઠાકોરનો છે. ત્યારબાદ કાળની કડીએ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ, એ કાવ્ય પંક્તિના કવિ કોણ છે? નિરંજન ભગત છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ શણગારો વીરા, સગને સંકોરો. કાવ્ય પંક્તિ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો અંગતમાંથી લીધેલી છે. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાને, નાગલા ઓછા પડ્યા રે લોલ. કાવ્ય પંક્તિના કવિ કોણ છે? રમેશ પારેખ. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? આપણે હમણાં જ વાત કરી, 4 યાદ રાખી લેવા. ઉમાશંકર જોશી, ત્યારબાદ પન્નાલાલ પટેલ, ત્યારબાદ રાજેન્દ્ર શાહ અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરી. હરિયો પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે? ઈંટોના 7 રંગ. અમૃત કાકી અને મંગુનું પાત્ર આવતું હોય તે વાર્તાનું નામ લખો. એ છે લોહીની સગાઈ. ઈશ્વર પેટલીકરની આકૃતિ છે. દીપ નિર્માણ, બંધન અને મુક્તિ, સોક્રેટિસ, કુરુક્ષેત્ર વગેરે નોંધપાત્ર નવલકથાઓના લેખક કોણ છે? મનુભાઈ પંચોળી એટલે કે દર્શક. છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુએ દોહલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ પંક્તિ કોની છે? અથવા તો આ પંક્તિના સર્જનહાર કોણ છે? કરસનદાસ માણેક. કનૈયાલાલ મુનશીએ ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ કયો શબ્દ આપ્યો? અસ્મિતા. મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે? તો એ છે કાકાની સસી. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. આ વાક્ય ધૂમકેતુની કઈ વાર્તામાંથી લીધેલ છે? પોસ્ટ ઓફિસમાંથી. રવિશંકર રાવળ અને બચુભાઈ રાવતે કયા સામયિકની શરૂઆત કરી? કુમારની. ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે? સંદેશક રાસ. ભદ્રંભદ્ર પુસ્તકના લેખકનું નામ જણાવો. તો રમણભાઈ નીલકંઠ છે. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર કયું છે? મુંબઈ સમાચાર. કુંદનિકા કાપડિયાની જાણીતી નવલકથા કઈ છે? 7 પગલાં આકાશમાં. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના ગીતના રચયિતા કોણ છે? મણિલાલ દેસાઈ. કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો આ કોણે રચેલું નાટક છે? મધુરાઈએ.
આજરે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો રે, પંક્તિનો પ્રકાર જણાવો. તો એ છે લોકગીત. ક્યુ વૃત્તપત્ર સાથે ગાંધીજી સંકળાયેલા હતા? તો નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન, ત્રણેય સાથે ગાંધીજી સંકળાયેલા હતા. માં પાવા તે ગઢથી ઉતર્યા થી શરૂ થતા મહાકાળીના ગરબાના રચયિતા કોણ છે? વલ્લભ મેવાડા. ગુજરાતી સાહિત્ય સર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો? હરિપ્રસાદ દેસાઈને. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? જ્યોતિન્દ્ર દવે. નર્મદ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ જ્યોતિન્દ્ર દવેને મળેલો. સંભવામી ક્ષણે ક્ષણે ના લેખકનું નામ જણાવો. ગુણવંત શાહ. પ્રેમાનંદે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે શું ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી? પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. વસંત વિલાસનું સ્વરૂપ કયું છે? ફાગુ છે. કવિ પદ્મનાભ દ્વારા રચિત કૃતિ કઈ છે? કાન્હડદે પ્રબંધ. કાન્હડદે પ્રબંધ એ કયા પ્રકારના રસનું કાવ્ય છે? વીરરસ. ભવાઈના રચયિતા કોણ છે? અસાહિત ઠાકર. જૈન કવિઓએ સેના દ્વારા ભક્તિ સંસ્કારની કથાઓ રજૂ કરી? પ્રબંધ દ્વારા. તરણાઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં પંક્તિના રચયિતા કોણ છે? કવિ ધીરો અથવા તો ધીરા ભગત. સુખ દુઃખ મનમાં ન આણીએ પદના રચયિતા કોણ હતા? નરસિંહ મહેતા. ઊભા રહો તો કહું વાતરડી બિહારીલાલ, આ પંક્તિના કવિ કોણ હતા? દયારામ. પ્રસૂતાની પીડા રે વંધ્યા તે શું જાણે, આ પંક્તિ કયા કવિની હતી? શ્રામળ. વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું, આ પંક્તિના રચયિતા કોણ હતા? દયારામ. જીભલરી હરિગુણ ગાતા આવડું, આળસ ક્યાંથી રે, આ પંક્તિના રચયિતા કોણ છે? નિરાંત ભગત. ગુજરાતી સાહિત્યનો પ્રથમ રાસ કયો છે તે જણાવો. તો ભરતેશ્વર બાહુબલી રાસ છે. ચમક ચમક થતી ચાંદરણીના જેવું કાવ્ય, આ કાવ્ય કયા પુસ્તક માટે કહેવાય છે? વસંત વિલાસ માટે. પૃથ્વી ચંદ્રચરિત, આ કૃતિના રચયિતા કોણ છે અથવા તો આ કૃતિ કોની છે? માણિક્ય સુંદરસુરીની છે. પૃથ્વી ચંદ્રચરિત. ફાગુ એ માત્ર પ્રકૃતિનું વસંતગાન નથી પણ માનવ જીવનની ખાલી જગ્યાનું પણ વર્ણન છે. માનવ જીવનની વસંતનું પણ વર્ણન છે. આચાર્ય આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં. ગુર્જરી ભૂ કાવ્યની રચના કોણે કરી હતી? સુંદરમે. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? બાળ સાહિત્યમાં. રમણલાલ નીલકંઠના વિવેચન સંગ્રહનું નામ જણાવો. કવિતા અને સાહિત્ય. આગળ જોઈએ. રાજેન્દ્ર શાહને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો? તો અહીં આવશે ધ્વનિ માટે. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો રાજેન્દ્ર શાહને. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, આ વિધાન કોનું છે? બળવંતરાય ઠાકોરનું છે. ગાંધી વિચારધારા મુજબ કામ કરતી વિશ્વવિદ્યાલયનું નામ આપો. તો એ છે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવેલી છે. 1920માં ગાંધીજીએ તેની સ્થાપના કરી હતી. પ્રેમાનંદે જીવન નિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો? તો અહીં આવશે માણભટ્ટ આવશે. માણભટ્ટનો વ્યવસાય છે તેમણે સ્વીકારેલો હતો. માણ એટલે માટલું હોય તે વગાડી અને કાવ્યો તે ગાતા હતા. આગળ જોઈએ. ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું અને તે ક્યાં આવેલું છે? હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં આવેલું છે. ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી હાલમાં કયા નામે ઓળખાય છે? ગુજરાત વિદ્યાસભા. કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે? કાન્હડદે પ્રબંધ. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે ગીતના રચયિતા કોણ છે? અવિનાશ વ્યાસ.
ગુજરાતી સાહિત્યના કયા કવિ અંધ હતા? પ્રીતમ. નરસિંહને પ્રીઇમિનન્ટ પ્લેસ ઇન ગેલેક્સી ઓફ ઇન્ડિયન પોઇટ્સ એવું કોણે કહ્યું? નરસિંહરાવ દિવેટિયાએ કહ્યું. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે આ ગઝલ કોણે લખી? બાલાશંકર કંથારિયા. ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા સાહિત્યકાર દ્વારા થઈ? નાનાભાઈ ભટ્ટ દ્વારા. અમે બધા હાસ્યકથાના લેખક કોણ છે? જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા બંને મળીને લખેલી છે અમે બધા. સુંદરમનું મૂળ નામ જણાવો. ત્રિભુવનદાસ લુહાર. પ્રેમાનંદ માટે અ પ્રિન્સ ઓફ પ્લેગ્યારિસ્ટ આ વિધાન કોણે કર્યું? કનૈયાલાલ મુનશીએ. અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુરમાં. હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ કઈ ભાષામાં છે? પ્રાકૃત ભાષામાં છે. પ્રથમ ગુજરાતી સાપ્તાહિક શ્રી મુંબઈ સમાચાર કોણે પ્રકાશિત કર્યું હતું? ફરદુનજી મરજબાને. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કોણે રચ્યું છે? દામોદર બોટાદકરે. નરસિંહના મોટા ભાગના પદો કયા છંદમાં રચાયા છે? ઝૂલણા છંદમાં રચાયેલા છે. દર્શકની કઈ પ્રેમકથા ઉપરથી ગુજરાતી ફિલ્મ બની છે? ઝેર તો પીધા છે જાણી જાણી. દલપતરામે છંદશાસ્ત્રમાં કયો ગ્રંથ રચ્યો છે? દલપત પિંગળ. ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? દલપતરામ. ભગવાનનો ભાગના સર્જક કોણ છે? રમેશ પારેખ છે. નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે? રા માંડલિકના સમકાલીન. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ આ પદની રચના કોણે કરી હતી? ગંગા સતીએ કરી હતી. કોણે કરી હતી? ગંગા સતીએ. ગંગા સતી. ત્યારબાદ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક કોણ હતા? ભિક્ષુ અખંડાનંદ. માણસાઈના દીવા પુસ્તકના રચયિતા કોણ છે? ઝવેરચંદ મેઘાણી. માણસાઈના દીવા પુસ્તકમાં કોના જીવનની વાત કરવામાં આવી છે? રવિશંકર મહારાજની. નાનાલાલ કવિ કયા કવિના પુત્ર હતા? દલપતરામના પુત્ર હતા. પિતા પુત્ર બંને લેખનનું કાર્ય કરતા હતા. મહાત્મા ગાંધીને અંજલિ આપતું હરિનો હંસલો કાવ્ય કોનું છે? બાલમુકુંદ દવેનું છે. નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત થયા છે? છંદોલયમાં. સ્નેહરશ્મિનું મૂળ નામ? ઝીણાભાઈ દેસાઈ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત આ કાવ્ય કોણે રચ્યું? અરદેસર ખબરદારે. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કોણે લખ્યું? જસુ પટેલ. કવિ કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ. રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ કાવ્ય સંગ્રહનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો છે? નગીનદાસ પારેખે. ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો આ કહેવતના રચયિતા કોણ છે? શામળ ભટ્ટ છે. સાહિત્ય ક્ષેત્રે ગુજરાત તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર. પ્રેમલક્ષણા ભક્તિનું ઊંચું શિખર કયા કવિએ સર કર્યું? નરસિંહ મહેતાએ. દર્શક ઉપનામ કયા સાહિત્ય સર્જકનું છે? મનુભાઈ પંચોળીનું છે. ઉસનસ કયા કવિનું ઉપનામ છે? તે નટવરલાલ પંડ્યાનું છે. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો? વારાણસી હિન્દુ યુનિવર્સિટી. કવિ રાજેન્દ્ર શાહને કાવ્યક્ષેત્રે પ્રદાન બદલ કયો શ્રેષ્ઠ પુરસ્કાર અર્પણ થયો? ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર. મહાન કવિ અખો કયા મુગલ રાજાના સમયમાં થઈ ગયા? જહાંગીરના સમયમાં. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક કયું છે? મિથ્યાભિમાન. મહિપતરામ નીલકંઠે કયું પ્રવાસ પુસ્તક લખ્યું છે? ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન. અમુક પ્રશ્નો બે વખત આવે છે તો એ બાય મિસ્ટેક આવે છે, પરંતુ એ ઘણી વખત પૂછાયેલા પ્રશ્નો છે તો ધ્યાનમાં લેતા જવાય. એ પણ ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો ફાળો છે? બળવંતરાય મહેતા. સોનેટ કાવ્યની કાવ્ય રચના આવશે.
હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આ પદની રચના કોણે કરી અથવા તો રચિતા કોણ છે? તો કવિ પ્રીતમ છે. ત્યારબાદ સિદ્ધેમ શબ્દાનુશાસન કયા સાહિત્ય પ્રકારમાં લખાયેલ છે? દુહા પ્રકારમાં લખાયેલ છે. ગુજરાતી સાહિત્યમાં આત્મકથા લખનાર સૌપ્રથમ મહિલા કોણ હતા? શારદાબેન મહેતા. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખી? નર્મદ. મારી હકીકત તેમની આત્મકથા છે. અખાની પ્રતિમા અમદાવાદમાં કયા વિસ્તારમાં છે? તો ખાડિયા વિસ્તારમાં છે, જ્યાં તેઓ રહેતા હતા. પ્રબોધ 32 કૃતિના રચિતા કોણ છે? માંડણ બંધારો. નરસિંહ મહેતાએ પ્રભાતિયા શેનો મહિમા ગાયો છે? પ્રભાતિયામાં જ્ઞાનનો. કનૈયાલાલ મુનશી રચિત કઈ કૃતિમાં કાક અને મંજરીનું પાત્ર આવે છે? ગુજરાતનો નાથ. સિંહને શસ્ત્રસા, વીરને મૃત્યુસા. આ પંક્તિ કોની છે? નાનાલાલની છે. રમણલાલ નીલકંઠનું તખલ્લુસ ક્યું છે? મકરંદ છે. નર્મદે લખેલ ઇતિહાસને લગતું પુસ્તક જણાવો. તો એ છે રાજ્યરંગ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. ગઝલ કોની છે? કલાપીની છે. ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? એલેક્ઝાન્ડર ફાર્બસે કરી હતી. રમણભાઈ નીલકંઠે કઈ રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરી? ગુજરાત સભા. નવલરામ ક્યુ સામયિક ચલાવતા હતા? ગુજરાતી શાળા ચલાવતા હતા. ભવાઈ સંગ્રહ નામના ગ્રંથના રચિતા કોણ છે? મહિપતરામ નીલકંઠ છે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ના રચિતા કોણ છે? આદિલ મંસૂરી. ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા કાવ્યો કયા કાવ્ય સંગ્રહમાં લખ્યા છે? સિંધુડોમાં લખ્યા છે. તારી આંખનો અફીણી ગીતના લેખક કોણ છે? તો વેણીભાઈ પુરોહિત છે. આંધળી માનો કાગળ કૃતિના લેખક છે ઇન્દુલાલ ગાંધી. દયારામનું શું વખણાય છે? ગરબી વખણાય છે. નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે? કુસુમમાળા. કવિ કલાપીએ પ્રવાસ ઉપર લખેલ પુસ્તકનું નામ જણાવો. તો એ છે કાશ્મીરનો પ્રવાસ. ગુજરાતી કાવ્યોમાં સૌ પ્રથમ ઇટાલીના સોનેટનો ઉપયોગ કોણે કર્યો? બળવંતરાય ઠાકોર. નળાખ્યાન રચનામાં મુખ્ય રસ કયો છે? તો શૃંગાર રસ છે મુખ્ય. એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજ્ય દેવ. આ પંક્તિ કોની છે? અખાની છે. ગુજરાત સરકાર તરફથી એવોર્ડ મેળવેલ વ્યક્તિત્વ ઘડતર પુસ્તકના લેખક કોણ છે? ફાધર વાલેસ છે. શામળે કયા સાહિત્ય પ્રકારમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? પદ્ય વાર્તા. મુછાળીમાં નામે બાળ સાહિત્યકાર ઓળખાય છે? ગીજુભાઈ બધેકા. ગુજરાતી સાહિત્યમાં કોની રચનાઓ કાફી તરીકે ઓળખાય છે? તો એ છે ધીરા ભગત અથવા તો કવિ ધીરો. સંગીત કલાધર નામનો ગ્રંથ કોણે રચેલો છે? ડાહિયાલાલ નાયક. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહ માટે તેને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે તેમને મળેલો. વેતાલ 25 પદ્ય વાર્તા લખનાર કોણ છે? શામળ છે. અખા ભગતના ગુરુનું નામ શું હતું? બ્રહ્માનંદ. કવિ નર્મદનું તખલ્લુસ ક્યું છે? ગદ્ય સમ્રાટ. મનુભાઈ ત્રિવેદીનું તખલ્લુસ ક્યું છે? ગાફિલ. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકાનું નામ જણાવો. તો એ છે ગોવાળણી. ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા. જસમા ઓડણ, રાજા દેઘણ અને જુદા જુલણ પાત્રો લખનાર કોણ હતા? અસાઈડ ઠાકર. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. તો એ છે ધંધુકા. ધંધુકામાં તેમનો જન્મ થયો હતો. ત્યારબાદ કયા કાવ્ય સંગ્રહને કારણે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું? યુગવંદના. નરસિંહ મહેતાથી શરૂ થયેલ યુગ કયા નામથી ઓળખાય છે? ભક્તિ યુગ તરીકે. ઈચ્છારાય ભટ્ટે પોતાના શિષ્ય કવિ દયારામને કયો મંત્ર આપ્યો હતો? શ્રી કૃષ્ણ શરણમ મમઃ. ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે? વલી ગુજરાતી. ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાં સૌ પ્રથમ એકાંકી ક્યું લખ્યું હતું? શહીદનું સ્વપ્ન. ગાંધી યુગના સાહિત્ય ગુરુ કોણ ગણાય છે?
કાકા સાહેબ કાલેલકર. ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાળ. આ પંક્તિ કોની છે? નરસિંહ મહેતાની છે. જ્યારે નરસિંહ મહેતાને સમાચાર મળ્યા કે તેમના પત્નીનું અવસાન થયું છે ત્યારે તેમણે આ શબ્દો કહેલા, ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાળ. રેખતા નામના કાવ્ય પ્રકારનો સૌથી વિશેષ પ્રયોજન કરનાર કોણ? દયારામ. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા નાટકમાં જોવા મળે છે? કાકાની સસી. મધ્યકાલીન ફાગુ કાવ્યોમાં ઉત્તમ ફાગુ કાવ્ય કયું ગણાય છે? વસંત વિલાસ. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ? રણજીતભાઈ મહેતા. ઉમાશંકર જોશીએ આંખ, નાક અને કાનની કવિતા કહીને કયા કવિનો મહિમા વધાર્યો? પ્રહલાદ પારેખનો. કવિ નાકર ક્યાંનો વતની હતો? વડોદરાનો. ગુજરાતીમાં સૌપ્રથમ કડવા સ્વરૂપે આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી? ભાલણે. વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા? કાશીનો દીકરો. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? કવિ ભાલણ. કવિ નાનાલાલ કઈ શૈલી માટે પ્રખ્યાત છે? ડોલન શૈલી માટે. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો કોણે રચ્યું? નરસિંહરાવ દિવેટિયાએ. કાકા સાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદ અને રખડવાનો આનંદ કયો સાહિત્ય પ્રકાર છે? તો એ લલિત નિબંધ છે. ટૂંકી વાર્તા એટલે તણખલો આ વિધાન કોનું છે? ગૌરીશંકર જોશીનું છે. ધૂમકેતુનું છે. શિશુપાલ વધના રચયિતા કોણ છે? માધ. કવિ માઘ છે. ત્યારબાદ ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારની ઉપમા કોને મળી છે? નરસિંહરાવ દિવેટિયાને. ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? અલીખાન બલોચ. ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ ભોજા ભગતે લખ્યું હતું. કવિતા આત્માની અમૃત કળા એવું કયા વિવેચકે કહ્યું હતું? આનંદશંકર ધ્રુવે. લલિતા દુઃખ દર્શક નાટકના લેખક કોણ? રણછોડભાઈ. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હાસ્ય નવલકથા આપનાર કોણ? રમણભાઈ નીલકંઠ. કવિ નર્મદને તેના મનમોજી સ્વભાવને કારણે મિત્રો શું કહીને બોલાવતા હતા? લાલાજી. આગળ જોઈએ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? ચોટીલામાં થયો હતો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત થતું સામયિક કયું છે? બુદ્ધિપ્રકાશ છે. પેરેલિસિસ નવલકથાના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા આ ગીતના લેખક કોણ છે? જગદીશ જોશી છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કોણ? અખો. તને મેં ઝંખી છે યુગોથી દીખેરા પ્રખર સહારાની તરસથી આ પંક્તિના લેખક કોણ છે? સુંદરમ. જીવનમાં ભૂખ ભૂંડી છે તેથી એ ભૂંડી તો ભીખ છે આ વિચાર કઈ નવલકથામાં પ્રગટ થયો છે? માનવીની ભવાઈમાં. જમો થાળ જીવન જાઉં વારી આ રચના કોની છે? ભૂમાનંદ સ્વામીની છે. કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલના ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? ઉમાશંકર જોશીએ કરેલો છે. ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી. પેન્સિલની કબર અને મીણબત્તી નાટકના લેખક કોણ? આદિલ મંસૂરી. કાવ્ય વાચનનો વિષય નથી શ્રવણનો છે આ વિધાન કોનું છે? ઉમાશંકર જોશીનું છે. રણમલ છંદના સર્જક કોણ છે? શ્રીધર વ્યાસ. ગુજરાતી કવિ ભાલણ ક્યાંના વતની હતા? સિદ્ધપુરના. કવિ નર્મદે સમાજ સુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું? દાંડિયો. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોનું જીવન ચરિત્ર છે? મહાદેવભાઈ દેસાઈનું. સાસુ વહુની લડાઈ નવલકથાના લેખક કોણ છે? મહિપતરામ રૂપરામ. પક્ષી જગત પુસ્તક કોણે લખ્યું? પ્રદ્યુમન દેસાઈ. અખા સિવાય બીજા કોણે ઉત્તમ છપ્પા લખ્યા છે? શામળે લખ્યા છે.
ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના ક્યાં થઈ? સુરતમાં થઈ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા ગીતના રચયિતા હરીન્દ્ર દવે છે. આગળ જોઈએ. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડીભર ના રાખે ભાઈ, આ પદ કોણે રચ્યું? ભોજા ભગતે રચ્યું. મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે, આ પંક્તિ કોની છે? હરજી લવજી દામાણીની છે. કયા સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે? કાકા સાહેબ કાલેલકર. જેને રામ રાખે તેને કોણ ચાખે, આ પદ કોનું છે? કવિ ધીરો. નેમિનાથ ફાગુની રચના કોણે કરી છે? રાજશેખરે કરી છે. વહેતા સાથે સૌ કોઈ વહે, આ કહેવત કોણે રજૂ કરી? અખો. તને સાંભળે રે મને કેમ વિસરે રે, આ પંક્તિ કોની છે? પ્રેમાનંદની છે. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના જીવન ચરિત્રનું નામ શું છે? મારું જીવન એ જ મારી વાણી. કહ્યું કરે તે સાનો કવિ, શીખી વાતને સાની નવી, આ પંક્તિ કોની છે? શામળની. સૌરાષ્ટ્રની બોલીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? કાઠિયાવાડી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતની બોલીને અન્ય બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પટ્ટણી બોલી કહેવામાં આવે છે. કઈ બોલી? પટ્ટણી. સૌરાષ્ટ્રની બોલીમાં નાને બદલે કયા શબ્દનો ઉપયોગ થાય છે? માં થાય છે. સૌરાષ્ટ્રની બોલીમાં અટાણે શબ્દનો પર્યાય કયો છે? અત્યારે. અત્યારેને સૌરાષ્ટ્રમાં અટાણે બોલે છે. સૌરાષ્ટ્રની બોલીમાં પુત્રને કયા નામે ઓળખવામાં આવે છે? ગગો કહે છે. દક્ષિણ ગુજરાતની બોલીમાં સને બદલે કયો અક્ષર વપરાય છે? હ વપરાય છે. કચ્છી ભાષા કુળની રીત કઈ ભાષા સાથે સંકળાયેલી છે? સિંધી ભાષા સાથે. મરાઠી, હિન્દી, ગુજરાતી, રાજસ્થાની ભાષાઓના સમૂહને શું કહેવાય છે? સ્થાનિક ભાષા કહેવાય. ગુજરાતી ભાષા માટે સંસ્કૃત ભાષા કેવી ગણાય? જનની ભાષા ગણાય, કેમ કે સંસ્કૃત ભાષા ઉપરથી ગુજરાતી ભાષા ઉતરી આવી છે. ધીરુબેન પટેલની કઈ નવલકથાને સાહિત્ય અકાદમીનો એવોર્ડ એનાયત થયો છે? તો એ છે આગંતુક, ધીરુબેન પટેલ. બિંદુ ભટ્ટની અખેપાત્ર નવલકથાને કયો એવોર્ડ પ્રાપ્ત થયો? સાહિત્ય અકાદમી એવોર્ડ. અમૃતલાલ વેગડના કયા પ્રવાસ ગ્રંથને સાહિત્ય અકાદમીનો એવોર્ડ આપવામાં આવ્યો? સૌંદર્યની નદી નર્મદા. અખંડ ઝાલર વાગે કાવ્ય સંગ્રહ કોનો છે? સુરેશ દલાલનો છે. રાતનો સૂરજ નિબંધના લેખક કોણ છે? રતિલાલ એટલે કે અનિલ. ફટફટિયમ ટૂંકી વાર્તાના લેખક કોણ છે? સુમન શાહ છે. શિરીષ પંચાલને સાહિત્ય અકાદમીનો એવોર્ડ કઈ કૃતિ માટે આપવામાં આવ્યો છે? વાત આપણા વિવેચનની. કોની કૃતિ છે? શિરીષ પંચાલની. વૈષ્ણવ જન તો તેને કહીએ કાવ્ય પંક્તિ કયા કવિની છે? નરસિંહ મહેતાની છે. નરસિંહ મહેતાનું શું પ્રખ્યાત છે? પ્રભાતિયા. મીરાબાઈ કઈ બાબત માટે પ્રખ્યાત છે? પદ માટે પ્રખ્યાત છે. પ્રભાતિયા હોય તો નરસિંહ મહેતા, પદ હોય તો મીરાબાઈ. અનુભવ બિંદુ કોની કૃતિ છે? અખાની કૃતિ છે. આંગળી પર વેઢ પહેરી તાંબાની માણ રણકાવી તાલ આપી સુરીલા કંઠે લોક સમુદાય સમક્ષ કયા કવિ આખ્યાન કરતા હતા? તો એ કવિ હતા પ્રેમાનંદ. પદ્ય વાર્તાકાર તરીકે સૌથી વધુ લોકપ્રિય કોણ છે? શામળ ભટ્ટ. ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ કોને આપવામાં આવેલું છે? બળવંતરાય ઠાકોરને. ગુજરાતી સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બળવંતરાય ઠાકોર. ભણકાર કોનો કાવ્ય સંગ્રહ છે? બળવંતરાય ઠાકોરનો છે. વનાંચલ કોની કૃતિ છે? જયંત પાઠકની. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, આ કાવ્યના રચયિતા કોણ છે? ઝવેરચંદ મેઘાણી છે. યુગવંદના કાવ્ય સંગ્રહના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી.
અમેરે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર. આ કાવ્ય પંક્તિના સર્જક છે મકરંદ દવે. તુલસી ક્યારો નવલકથાના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી. જબુક વીજળી જબુક કોનો કાવ્ય સંગ્રહ છે? મકરંદ દવેનો છે. કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ. એ કાવ્ય પંક્તિના કવિ કોણ છે? નિરંજન ભગત. નિરંજન ભગતનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં. અંગત કોનો કાવ્ય સંગ્રહ છે? રાવજી પટેલનો છે. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાને નાગલા ઓછા પડ્યા રે લોલ કાવ્ય પંક્તિના કવિ કોણ છે? રમેશ પારેખ. અબ્દુલ અલી વાસી એટલે કે મરીઝનું નામ ગુજરાતી ભાષામાં શેના માટે જાણીતું છે? ગઝલ માટે જાણીતું છે. આગમન અને નકશા કોના ગઝલ કાવ્ય સંગ્રહો છે? મરીઝના છે. કુસુમમાળા હૃદયવીણા નુપુર ઝંકાર કાવ્ય સંગ્રહો કયા કવિના છે? નરસિંહરાવ દિવેટિયાના. ક્યાં ક્યાં છે? કુસુમમાળા, હૃદયવીણા અને નુપુર ઝંકાર. ત્રણે ત્રણ પૂછાયેલા છે, યાદ રાખવા. નરસિંહરાવ દિવેટિયા. શ્રાવણી મેળો અને વિસામોના લેખક કોણ છે? ઉમાશંકર જોશી. હાઇકુનો સાહિત્યિક પ્રકાર કયો છે? તો લઘુ પ્રકાર છે. ગુજરાતી હાઇકુના પિતા કોણ છે? સ્નેહરશ્મિ. ડીમલાઇટ એકાંકીના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી. ગૌરીશંકર જોશીનું ઉપનામ શું છે? ધૂમકેતુ. હરિયો પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે? ઈંટોના 7 રંગમાં આવે છે હરિયો. રમજુ મીરનું પાત્ર કઈ વાર્તામાં આવે છે? શરણાઈના સૂર. અમૃતકાકી અને મંગુનું પાત્ર એ લોહીની સગાઈ વાર્તામાં આવે છે. કયા લેખકને હાસ્ય કવિ અથવા તો હાસ્ય સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે જ્યોતિન્દ્ર દવે. આંગળિયાત, મારી પરણેતર, દરિયા, લક્ષ્મણની અગ્નિ પરીક્ષાના રચયિતા કોણ છે? જોસેફ મેકવાન. આમાંથી આંગળિયાત, મારી પરણેતર અને લક્ષ્મણની અગ્નિ પરીક્ષા ત્રણે ત્રણ પૂછાયેલા છે. દીપ નિર્વાણ, બંધન અને મુક્તિ, સોક્રેટિસ, કુરુક્ષેત્રના લેખક કોણ છે? મનુભાઈ પંચોળી એટલે કે દર્શક. આમાંથી સોક્રેટિસ ઘણી વખત પૂછાયેલું છે. એ સિવાય દીપ નિર્વાણ પર 1 થી 2 વખત પૂછાયેલું છે. ગરીબોના કૂબામાં તેલનું એ ટીપું એ દોહલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. કોની પંક્તિ છે? તો એ છે કરસનદાસ માણેકની. કનૈયાલાલ મુનશીએ ગુજરાતી સાહિત્યને સૌપ્રથમ કયો શબ્દ આપ્યો? અસ્મિતા આપ્યો. કનૈયાલાલ મુનશીએ કયું ઐતિહાસિક નાટક લખ્યું? ધ્રુવ સ્વામીની દેવી. મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે? કાકાની શશી. સરસ્વતી ચંદ્ર મહાનવલના લેખક કોણ છે? ગોવર્ધન રામ ત્રિપાઠી. ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ સરસ્વતી ચંદ્ર છે અને લેખક યાદ રાખજો ગોવર્ધન રામ ત્રિપાઠી. ઘણી વખત પૂછાયેલું છે. મળેલા જીવ અને માનવીની ભવાઈના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ છે. કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત કૃતિ કઈ છે? જોઈએ. 1 ગુજરાતનો નાથ, 2 જય સોમનાથ, 3 પાટણની પ્રભુતા, 4 પૃથ્વી વલ્લભ. આ બધી ઐતિહાસિક નવલકથાઓ છે જે કનૈયાલાલ મુનશીએ લખેલી છે. જીવરામ ભટ્ટનું પાત્ર કયા નાટકમાં આવે છે? મિથ્યાભિમાનમાં આવે છે. ભદ્રંભદ્ર નામની સૌ પ્રથમ હાસ્યરસિક નવલકથાના લેખક કોણ છે? રમણભાઈ નીલકંઠ. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા લખનાર કોણ હતા? મલયાનીલ. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? સત્યના પ્રયોગો. પેરાલિસિસ અને આકાર આ રચયિતા કોણ છે? એટલે કે આના રચયિતા કોણ છે? ચંદ્રકાંત બક્ષી. અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત કયા કવિના નામથી કરવામાં આવે છે? દલપતરામ. અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત દલપતરામથી થાય છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. આ વાક્ય ધૂમકેતુની કઈ વાર્તામાંથી લીધેલ છે? પોસ્ટ ઓફિસમાંથી લઈ ગયેલ છે.
પૂછવામાં આવે પોસ્ટ ઓફિસ કોની કૃતિ છે? ધૂમકેતુની. ધૂમકેતુનું મૂળ નામ જણાવો તો ઉમાશંકર જોશી. જન્મ ક્યાં થયો હતો? ગોંડલમાં. આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. આગળ જોઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો કવિ કોને માનવામાં આવે છે? દયારામને. રવિશંકર રાવળ અને બચુભાઈ રાવતે કયા સામયિકની શરૂઆત કરી? કુમારની. ગુજરાત સાહિત્ય અકાદમી કયું સામયિક ચલાવે છે? શબ્દસૃષ્ટિ. ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે? સંદેશા એનું નામ છે તે તમારે એક વખત જોવું પડશે. સંદેશકાશક નથી, સંદેશાશક છે. કાશ્મીરનો પ્રવાસ કૃતિના રચિતા કોણ છે? સુરસિંહ ગોહિલ એટલે કે કલાપી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ આમનું પૂરું નામ છે. લાઠીના રાજવી હતા, તો તેનું પૂરું નામ ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખજો. કાકા સાહેબ કાલેલકરે લખેલ પ્રવાસ પુસ્તકના નામ આપો. તો એક છે હિમાલયનો પ્રવાસ અને બીજું છે બ્રહ્મદેશનો પ્રવાસ. ઉમાશંકર જોશીએ અખાને કેવા કવિના રૂપમાં આલેખ્યા છે? હસતો કવિ અથવા તો હસતો ફિલસૂફ. રેતીની રોટલી પુસ્તકના લેખક કોણ છે? જ્યોતિન્દ્ર દવે. રેતીની રોટલી. યંગ ઇન્ડિયા, નવજીવન અને હરિજન સામયિકો શેના ભાગરૂપે પ્રગટ થતા હતા? સ્વરાજના આંદોલનના ભાગરૂપે. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર કયું છે? મુંબઈ સમાચાર છે. કરસનદાસ મૂળજીએ કયું સામયિક શરૂ કર્યું હતું? કવિલોક. કનૈયાલાલ મુનશી માટે કઈ બાબત સાચી છે? બંધારણ કમિટીના તેઓ સભ્ય હતા, એ પણ સાચું છે. વકીલાતનો વ્યવસાય અને લેખક પણ હતા. નરસિંહ મહેતાએ કયા છંદમાં પ્રભાતિયા લખ્યા છે? ઝૂલણા છંદમાં. મીરાબાઈએ કઈ ભાષામાં પદો લખ્યા છે? વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી ત્રણેય ભાષામાં લખેલા છે. દલપતરામ કયા સામયિકના તંત્રી હતા? બુદ્ધિપ્રકાશના. ફોર્બ્સના સહયોગથી દલપતરામે શાની સ્થાપના કરી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની. વસુધા કોનો કાવ્ય સંગ્રહ છે? સુંદરમનો. મોરના ઈંડા નાટકની રચના કોણે કરી? કૃષ્ણલાલ શ્રીધરાણી. જન્મભૂમિ પ્રવાસીના તંત્રી તરીકે કોણે પોતાનું યોગદાન આપ્યું છે? હરીન્દ્ર દવેએ. જન્મભૂમિ પ્રવાસી. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના ની રચના કોણે કરી? મણિલાલ દેસાઈ. સાત પગલાં આકાશમાં ના રચયિતા કુંદનિકા કાપડિયા છે. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. મરણ ટીપ, કમળ પૂજા, ઝુંઝાપાકાંડના રચયિતા કોણ છે? જયંતી ગોહિલ. જો જન્મ ટીપ તમે સાંભળેલું હશે, પણ અહીં મરણ ટીપ છે. મરણ ટીપ કોની કૃતિ છે? યાદ રાખવું, જયંતી ગોહિલ. ગુજરાતી સાહિત્યમાં ગદ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? નર્મદ. જ્યોતિન્દ્ર દવેની હાસ્ય કૃતિ કઈ કઈ છે? રંગતરંગ, મારી નોંધપોથી, હાસ્ય તરંગ, પાનેતા, બીડા, બિરબલ અને બીજા. આ બધી જ્યોતિન્દ્ર દવેની હાસ્ય કૃતિઓ છે. ગુજરાતી સાહિત્યમાં સારસ્વત કોનું ઉપનામ છે? પુરુરાજા જોશી. વિંગ્સ ઓફ ફાયર જે અબ્દુલ કલામની આત્મકથા છે, તેનો ગુજરાતીમાં અનુવાદ કયા નામથી થયો છે? અગનપંખ. અગનપંખ નામથી તેનો ઉલ્લેખ થયેલો છે, અનુવાદ થયેલો છે. લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે? પુનર્વસુ. અમૃતલાલ વેગડની કઈ કૃતિ છે? બાપુ અને 10 અંજલિ. પરિક્રમા નર્મદા મૈયાની. સૌંદર્યની નદી નર્મદા. આ બધી અમૃતલાલ વેગડની કૃતિઓ છે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ પદના રચયિતા ગંગાસતી છે. મેરુ તો ડગે જેના મન ના ડગે, આ પદના રચયિતા કોણ છે? ગંગાસતી છે. કવિ કાંતની કૃતિ કઈ કઈ છે? વસંત વિજય, ચક્રવાત મિથુન, દેવયાની, અતિજ્ઞાન. અતિજ્ઞાન કાવ્યકૃતિમાં આવે છે પૂર્વાલાપ. ભણકારા ભાગ 1, 2 અને મહારાજ સોનેટના કર્તા કોણ છે? બળવંતરાય ઠાકોર. બાલમુકુંદ દવેએ કિશોર વયે કયું આખ્યાન રચ્યું હતું?
ધ્રુવાખ્યાન. પરિક્રમા અને કુંતલ કોના કાવ્ય સંગ્રહો છે? બાલમુકુંદ દવેના. સોન ચંપો, અક્કલ દક્કલ અને અલક દલક ઝરમરિયા કોના બાળગીત છે? બાલમુકુંદ દવેના છે. સોન ચંપો, અલક દલક, ઝરમરિયા બાલમુકુંદ દવે. મકરંદ દવેએ કયા સામયિકોમાં કામ કરેલું છે? કુમાર, ઉર્મી અને નવરચનામાં કામ કરેલું છે. ચીનુ મોદીનું ઉપનામ શું છે? ઇરશાદ પૂછાયેલો પ્રશ્ન છે. ઇરશાદગઢ, ક્ષણોના મહેલ, અફવા કોના કાવ્ય સંગ્રહ છે? તો ચીનુ મોદીના છે. કાળો અંગ્રેજ અને લીલા નાગ કોની કૃતિ છે? ચીનુ મોદીની. પ્રેમાનંદની અંતિમ કૃતિ કઈ માનવામાં આવે છે? દસમ સ્કંધ. કનૈયાલાલ મુનશીએ કુલ કેટલી નવલકથાઓ લખી છે? કુલ 22 નવલકથાઓ લખી છે. કેટલી? 22. કનૈયાલાલ મુનશીએ રચેલ ગુજરાતનો નાથનું સાહિત્ય સ્વરૂપ કયું છે? નવલકથા છે. લોહીનું ટીપું વાર્તાના કર્તા કોણ છે? જયંત ખત્રી. ઉગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય, સોવિયેત નવજુવાનીના કર્તા કોણ છે? નાનાલાલ છે. રમણલાલ નીલકંઠે કયા નાટકની રચના કરી? રાયનો પર્વત. રાયનો પર્વત કૃતિ કોની છે? તો રમણલાલ નીલકંઠ. નાનાલાલ રચિત નાટકો કયા કયા છે? ઇન્દુકુમાર અને જયા જયંત, ગોપિકા અને પ્રેમકુંજ, અજત અજીતા અને અમરવેલ આ બધા નાટકો છે. ઝવેરચંદ મેઘાણી રચિત નાટકો કયા કયા છે? રાણા પ્રતાપ, રાજા રાણી અને શાહજહાં. ચંદ્રવદન મહેતા રચિત નાટકો કયા કયા છે? અગાસી અને નાગાબાવા, મૂંગી સ્ત્રી અને ધરા ગુર્જરી, પાંજરાપોળ અને સાંતા કુકડી. ઘર જમાઈના કર્તા કોણ છે? પન્નાલાલ પટેલ. ડીમલાઇટ અને ત્રીજો પુરુષના કર્તા કોણ છે? તો ડીમલાઇટ અને ત્રીજો પુરુષના કર્તા છે રઘુવીર ચૌધરી. કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો આ નાટકના કર્તા કોણ છે? મધુરાય છે. ઝેર તો પીધા છે જાણી જાણીના કર્તા છે મનુભાઈ પંચોળી. દર્શક. કથરોટમાં ગંગા આ ઘરે પેલે ઘેર, મુકમ કરોતી શહેરની શેરી આ બધી કોની કૃતિ છે? જયંતી દલાલની છે. લોહીની સગાઈ, આકાશગંગા, કઠપુતળી કોની કૃતિઓ છે? ઈશ્વર પેટલીકરની. ઘણી વખત લોહીની સગાઈ છે તે પૂછાયેલો છે. ટોળું વાર્તા સંગ્રહના કર્તા કોણ છે? ઘનશ્યામ દેસાઈ. સ્ત્રીઓ માટે સૌથી પહેલું સામયિક કયું છે? સ્ત્રીબોધ. પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? માનવીની ભવાઈને 1985માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. પન્નાલાલ પટેલ, જન્મ માંડલીમાં, રાજસ્થાન. માનસર, ઘટા, પ્યાસ આ કોની કૃતિ છે? બરકત અલી વિરાણીની એટલે કે બેફામની કૃતિઓ છે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે કાવ્ય પંક્તિના કર્તા કોણ છે? આદિલ મંસૂરી. હિન્દુ ધર્મની બાળપોથી કૃતિ કોની છે? આનંદશંકર ધ્રુવની. હવે આપણે જોઈએ કૃતિ અને તેના રચયિતા. સુદામાચરિત એના રચયિતા છે પ્રેમાનંદ. વેરની વસુલાતના લેખક કનૈયાલાલ મુનશી. સોરઠ તારા વહેતા પાણીના લેખક છે ઝવેરચંદ મેઘાણી. પ્રેમ ભક્તિ ભજનાવલીના લેખક છે નાનાલાલ. મારી નોંધ પોથીના લેખક છે જ્યોતિન્દ્ર દવે. આગગાડી ચંદ્રવદન મહેતા. કાગવાણી દુલાભાયા કાગ. સોરઠ બાવની દુલાભાયા કાગ. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ. ભાંગિયાના ભેરુ પન્નાલાલ પટેલ. ધ્રુવ યાત્રા સુંદરમની કૃતિ છે. કોયા ભગતની કડવી વાણીના લેખક છે ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ. આગળ જોઈએ. ગરીબોના ગીતો ત્રિભુવનદાસ લુહાર. કવિની સાધના ઉમાશંકર જોશી. કોડિયા કૃષ્ણલાલ શ્રી ધરાણી. મોરના ઈંડા કૃષ્ણલાલ શ્રી ધરાણી. અલક દલક
બાલમુકુંદ દવે, માટીનો મહેકતો સાદ મકરંદ દવે, પરિક્રમા બાલમુકુંદ દવે, સૂરજમુખી મકરંદ દવે, અપશબ્દ રાત્રિ પ્રિયકાંત મણિયાર, લીલેરો ઢાળ પ્રિયકાંત મણિયાર, હાલક ડોલક દરિયો રમેશ ત્રિવેદી, સરસ્વતી ચંદ્રના લેખક ખાસ યાદ રાખવું ગોવર્ધનરામ ત્રિપાઠી, અખંડ દીવોના લેખક લીલાબેન પટેલ, લીલાવતીના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી, સ્નેહમુદ્રાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી, શિક્ષાપત્રીના લેખક સ્વામી સહજાનંદ, પાટણની પ્રભુતાના લેખક કનૈયાલાલ મુનશી, કુસુમમાળાના લેખક છે નરસિંહરાવ દિવેટિયા. કોને અર્વાચીન ગુજરાતી સાહિત્યના નૂતન પ્રસ્થાનકાર ગણવામાં આવે છે? નર્મદને. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? કચ્છ જિલ્લાના માંડવીમાં. જયશંકર સુંદરી કયા વિષય સાથે જોડાયેલા છે? નાટ્યકલા. ગુજરાતના જામનગરના જામ રણજી કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ સાથે. ધૂમકેતુ કોનું તખલ્લુસ છે? ગૌરીશંકર જોશીનું. વૈદ પુનર્વસુ તરીકે કોણ જાણીતું છે? લાભશંકર ઠાકર. ગુજરાતમાં ગીગા ભગતનું સ્થળ કયું છે? સત્તાધાર છે સંત આપા ગીગા. જ્યાં જ્યાં એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ પંક્તિ કોની છે? કવિ ખબરદારની. ગુજરાતી ખંડકાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? કવિ કાંત. તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો. એ સિવાય ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.